વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 3 નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રયોગનું આપણે અહીંયા સમજૂતી આપવાના છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને અન્ય વિષયની વિડીયો છે એ પણ આપણી ચેનલ પર મુકાઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો। પ્રકરણ 8 છે। પહેલો પ્રશ્ન છે, પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે, આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે, તે દર્શાવવું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલાં આપણે પદ્ધતિની વાત કરીએ, એના પછી આકૃતિનું પણ આપણે ક્રમશઃ સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં આપણે લખીશું કે પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લો। પાઇપની નળીની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર તથા તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેન્ટીમીટર હોવો જોઈએ। એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો લો। તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો છો। પાઇપના એક છેડા પર રબરની સીટને ખેંચીને બાંધી દો। પાઇપને શિરોલંબ રાખીને તેને મધ્ય ભાગથી પકડો। પછી એના પછી છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારા કોઈ એક મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો। શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો। પાઇપમાં થોડું વધારે પાણી રેડો। રબરના પડના ઉપસેલા ભાગનું તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો। આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરો। શું તમે રબરના પડના ઉપસેલા ભાગ અને પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પદ્ધતિ લખીશું। આકૃતિ છે એ આ રીતે આપણે તૈયાર કરીશું આકૃતિ। એના પછી આપણે આકૃતિ પછી અવલોકનમાં આ રીતે લખીશું। અવલોકનમાં એક છેડે રબરની સીટ બાંધીને બંધ કરેલ પારદર્શક કાચની નળીમાં પાણી રેડવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ રબરનું પડ બહારની બાજુ ઉપસે છે। નળીમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો નળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે, સાથે સાથે રબરનું પડ બહારની બાજુ વધુ પ્રમાણમાં ઉપસે છે। આમ પાણીના સ્તંભની ઊંચાઈ નળીમાં જેમ જેમ વધે છે તેમ તેમ રબરનો પડદો બહારની બાજુ વધુને વધુ પ્રમાણમાં ઉપસે છે। નિર્ણયમાં લખીશું, પાત્રમાં ભરેલ પ્રવાહી વડે તેના તળિયે દબાણ લાગે છે અને આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈના સમપ્રમાણમાં છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પહેલો પ્રયોગ લખી શકીએ છીએ। એના પછી બીજા નંબરનો પ્રયોગ છે, એમાં જોઈએ તો પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે તથા આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે, તે દર્શાવવું। તો અહીંયા પદ્ધતિમાં આપણે લખીશું, પારદર્શક પ્લાસ્ટિકની એક બોટલ લો। તમે પાણી કે સોફ્ટ ડ્રિંકમાં વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબી એક નળાકાર નળી બેસાડો। એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો। જોડાણ પાસે પાણી લિંક થતું નથી તેનું ધ્યાન રાખો। જો પાણી લિંક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરો। કાચની નળીના મુખને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળી રબર શીટ વડે બંધ કરો। હવે બોટલને પાણીથી અડધી ભરો। તમે શું અવલોકન કરો છો? આ સમયે કાચની નળીના મોઢા પર લગાડી રબરની સીટ કેમ ફૂલી જાય છે? બોટલમાં થોડું વધારે પાણી રેડો। શું રબરની સીટના ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે લખવું હોય તો વિડીયોને સ્ટોપ કરી શકો છો અને શાંતિથી લખી શકો છો। હું ઝડપથી એનું વાંચન કરું છું અને આકૃતિ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો। આકૃતિ તમારે દોરવી હોય, એનું અવલોકન કરવું હોય, જોવું હોય તો તમે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી શકો છો। હવે આપણે જઈએ અવલોકન તરફ। અવલોકનમાં આપણે લખીશું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલને પાણીથી ભરવામાં આવે છે ત્યારે રબરની સીટ બહારની તરફ ફૂલી જાય છે, જે દર્શાવે છે કે પાત્રની દિવાલ પર દબાણ લાગે છે। બોટલમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો રબરની સીટના ઉપસેલા ભાગમાં વધારો થાય છે, જે પ્રવાહી દ્વારા દિવાલ પર લાગતા દબાણમાં થતો વધારો સૂચવે છે। નિર્ણયમાં આપણે લખીશું, પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે। પાત્રના તળિયેથી જેમ જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે તેમ તેમ દિવાલો પર લાગતા દબાણનું મૂલ્ય સમપ્રમાણમાં વધવા લાગે છે। હવે ત્રીજા નંબરનો પ્રયોગ છે, એમાં છે, પાત્રમાં ભરેલું પ્રવાહી એક સરખી ઊંડાઈએ એક સરખું દબાણ લગાડે છે, તે દર્શાવવું। પદ્ધતિ આપણે આ રીતે લખીશું, પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો। તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો। બોટલના તળિયા પાસે ચારે દિશામાં એક સરખા 4 છિદ્ર કરો। ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય। હવે બોટલને પાણીથી ભરી તમે શું અવલોકન કરો છો? શું છિદ્રમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે? આ શું દર્શાવે છે? આકૃતિ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે તૈયાર કરીશું, તમે જોઈ શકો છો। આ રીતે આપણે આકૃતિ તૈયાર કરીશું। વિડીયોને સ્ટોપ કરી શકો છો, એનું અવલોકન કરી શકો છો અને તમારે દોરવી હોય, લખવું હોય તો તમે એ સ્ટોપ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો અવલોકનમાં આપણે લખીશું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયેથી એક સમાન ઊંચાઈએ આવેલા એક સરખા 4 છિદ્રોમાંથી પાણીની ધારા બહાર ફેલાય છે। નિર્ણય, 4 છિદ્રોમાંથી બહાર આવતું પાણી બોટલના તળિયેથી એક સમાન અંતર પડે છે, જે દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટીથી એક સરખી ઊંડાઈએ પાણી એક સરખું દબાણ લગાડે છે।
એના પછી ચોથા નંબરનો પ્રયોગ છે, એમાં છે પાત્રમાં ભરેલ પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે તે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આકૃતિ છે એની તૈયાર કરી શકીએ છીએ. પદ્ધતિમાં આપણે આ રીતે લખીશું. આકૃતિમાં એક પાત્ર સાથે જુદી જુદી ઊંડાઈએ 3 એક સરખા વ્યાસવાળી નાની સમક્ષિતિજ ટ્યુબો A, B અને C લગાડેલી છે. શરૂઆતમાં આ ત્રણેય ટ્યુબોને બૂચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બૂચને એકસાથે દૂર કરવામાં આવે છે. ટ્યુબ એમાંથી બહાર આવતું પાણી પાત્રના તળિયાની નજીક પડે છે. તેનાથી દૂર B ટ્યુબમાંનું પાણી પડે છે. A ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી છે, જ્યારે C ટ્યુબમાંથી બહાર આવતું પાણી પડે છે. A ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી છે, જ્યારે C ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી વધુ છે. તેથી A પાસે પાણીનું દબાણ ઓછું હોવાને લીધે તે પાત્રના તળિયાની નજીક પડે છે, જ્યારે C પાસે પાણીનું દબાણ વધુ હોવાથી તે પાત્રના તળિયાથી દૂર પડે છે. આમ ઉપરોક્ત અવલોકન દર્શાવે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ તેનું દબાણ વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આ અવલોકન આવશે અને આ છેલ્લે છે આમ એ નિર્ણય આવશે. હવે પ્રકરણ 9 છે, પ્રકરણ 9 થી 13 છે. એમાં પહેલો પ્રયોગ છે, બે સમક્ષિતિજ સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ બે સપાટીઓની જાત પર આધાર રાખે છે તે દર્શાવવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે આ રીતે આપણે કરી દઈશું, દોરી દઈશું. સ્પ્રિંગ કાંટો, લીસી સપાટી અને અહીંયા આ બાજુ ઈંટ છે. પદ્ધતિમાં લખીશું, કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો, સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આ માટે તમારે થોડું બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો. હવે ઈંટની ફરતે પોલિથીનનો ટુકડો વીંટાળો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તો અહીંયા જો શું તમે ઉપરના બંને કિસ્સાઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનોમાં તફાવત જોઈ શકો છો? આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? હવે ઈંટની ફરતે સનનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિને પુનરાવર્તન કરો, તમે શું અવલોકન કરો છો? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અવલોકન છે એની અંદર લખી શકો. હું એનું પૂરેપૂરું વાંચન કરતો નથી, કારણ કે વિડીયો છે એ વધારે લાંબી થશે ને હજુ ઘણા બધા પ્રયોગો બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ લખવું હોય અથવા તો વાંચન કરવું હોય તો વિડીયોને સ્ટોપ કરી શાંતિથી એનું વાંચન કરી શકો છો. હવે નિર્ણય તરફ જઈએ તો નિર્ણયમાં આપણે લખીશું, ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ. તો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રયોગ છે એ જોઈએ. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તે દર્શાવો. તેમાં લખીશું સાધન સામગ્રીમાં લખીશું ધાતુ કે કાચનો ગ્લાસ, સેલફોન વગેરે. પદ્ધતિમાં લખીશું ધાતુ કે કાચનો એક ગ્લાસ લો, ખાતરી કરો કે તે કોરો છે. તેમાં સેલફોન મૂકો. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરી રિંગ કરવા કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા રિંગ સાંભળો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એની આકૃતિ છે આવશે. જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટી સંભળાય છે? અવલોકનમાં આપણે લખ્યું, શરૂઆતમાં ગ્લાસમાંના સેલફોનની રિંગ મોટી સંભળાય છે. ગ્લાસમાંથી હવા જેમ જેમ ચૂસતા જઈએ છીએ તેમ તેમ સેલફોનની રિંગનો અવાજ ક્રમશઃ મંદ પડતો જાય છે. કારણ કે ગ્લાસમાંથી હવા ચૂસતા તેની અંદર હવાની માત્રા ઘટે છે, તેથી ધ્વનિના પ્રસરણની ઘટના ધીમી પડતી જાય છે અને સંભળાતો ધ્વનિ મંદ પડતો જાય છે. જ્યારે ગ્લાસમાંથી હવા ખૂબ ઓછી થઈ જાય છે ત્યારે સંભળાતો ધ્વનિ ખૂબ મંદ બની જાય છે. હવે ગ્લાસને જેવો આપના મોંથી દૂર કરવામાં આવે છે કે તરત જ તેમાં હવા ભરાય છે અને રિંગનો ધ્વનિ પહેલાંના જેટલો જ મોટો સંભળાવા લાગે છે. નિર્ણયમાં લખીશું, ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. હવા પણ એક માધ્યમ છે. ગ્લાસમાંની હવા સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે તે ગ્લાસમાં શૂન્ય અવકાશ સર્જાય છે અને શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. એના પછી ચોથા નંબરનો પ્રયોગ છે, એમાં છે ઢોળ ચડાવવાની પ્રક્રિયાનું નિર્દેશન કરવું. આ પ્રવૃત્તિ માટે આપણે કોપર સલ્ફેટ અને તાંબાને લગભગ 10 સેમી × 4 સેમી સાઇઝની બે પ્લેટોની જરૂર પડશે. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 મિલી નિસ્યંદિત પાણી લો. તેમાં 2 સ્પૂન ચમચી જેટલું કોપર સલ્ફેટ ઓગાળો. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. તો આ રીતે આપણી આકૃતિ છે તૈયાર થશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણી આકૃતિ છે એ તૈયાર થઈ જશે. પછી આપણે લખીશું, તાંબાની બે પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો. હવે તેને પાણીથી ધોઈને સૂકવો. તાંબાની બે પ્લેટોને એક બેટરીના ટર્મિનલો સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. વિદ્યુત પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. હવે દ્રાવણમાંથી પ્લેટોને દૂર કરો અને તેને ધ્યાનથી જુઓ. શું બંનેમાંથી કોઈ એકમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે? શું તમને તે એક પ્લેટ પર કોઈ આવરણ ચડેલું દેખાય છે? આ આવરણના
રંગ કેવો છે બેટરીના એ છેડાને નોંધો જેના સાથે તે પ્લેટ જોડેલ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કર્યા પછી પહેલી ઇલેક્ટ્રોડ્સને અદલા બદલી કરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કર્યું. તમારા મતે પહેલી આ વખતે શું અવલોકન કરશે? બુજોએ ને તાંબાની માત્ર એક જ પ્લેટ મળી શકી, તેથી તેને તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડીને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કરી. તમારા મતે બુજો આ વખતે કયું અવલોકન કરશે? તો અવલોકનમાં આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે લખી દઈશું. તમે વિડીયોને સ્ટોપ કરીને અવલોકન છે અને વાંચન કરી શકો છો અને લખવાનું હોય તો લખી શકો છો. હવે આપણે આગળ જઈએ નિર્ણયમાં. તો નિર્ણયમાં આપણે લખીશું કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ ચડેલું જોવા મળ્યું, જેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. એના પછી પ્રશ્ન 5 છે. 5મો પ્રયોગ છે લીંબુનો રસ અને વિનેગરનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે તે નક્કી કરવું. સાધન સામગ્રીમાં લખીશું બીકર, બેટરી, ટોર્ચ, બલ્બ, લીંબુનો રસ, એનોડ, કેથોડ. આકૃતિ છે આ રીતે આપણી તૈયાર થશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારની આકૃતિ આપણી તૈયાર થઈ જશે. તમે વિડીયોને સ્ટોપ કરીને આકૃતિ દોરી શકો છો અથવા તો અવલોકન કરી શકો છો. પદ્ધતિમાં આપણે લખીશું એક બીકર લો અને તેને સાફ કરો. આ સ્વચ્છ બીકરમાં થોડું પાણી લઈને તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ રેડી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટરને આ બીકરની નજીક લાવીને તેના બંને છેડાઓને લીંબુના રસમાં ડૂબાડો. ધ્યાન રાખો કે બંને છેડાઓ પરસ્પર 1 સેમીથી વધારે અંતરે ન હોય અને સાથે એકબીજાને સ્પર્શ પણ ન કરે. શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે? આ જ પ્રયોગ લીંબુના રસને બદલે વિનેગર લઈને કરો. શું લીંબુનો રસ અને વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે? લીંબુના રસ અને વિનેગરને તમે સુવાહક કે મંદવાહકમાંથી કયા વર્ગમાં વર્ગીકૃત કરશો? અવલોકનમાં આપણે લખીશું હા, લીંબુનો રસ અને વિનેગર બંનેમાં વિદ્યુતનું વહન થાય છે. લીંબુનો રસ અને વિનેગર બંને સુવાહક છે. નિર્ણયમાં લખીશું લીંબુનો રસ અને વિનેગર વિદ્યુતના સુવાહક છે. એના પછી 6 નંબરનો પ્રયોગ છે. એમાં જે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે સાબિત કરવું. સાધન સામગ્રીમાં લખીશું 2 ફુગ્ગા, 2 રિફિલ, પોલિથીનનો ટુકડો, પછી ઊનનું કાપડ, કાચનો પ્યાલો અને દોરી. પદ્ધતિમાં લખીશું 2 ફુગ્ગા ફૂલાવો, બીજો તેમને દોરીથી બાંધો, એકબીજાને અડકે નહીં તેમ લટકાવો, બંને ફુગ્ગાને ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં મૂકી દો. શું થાય છે તેનું અવલોકન કરો. આકૃતિ છે તમે જોઈ શકો છો. અહીંયા એ છે વીજભાર વિનાના ફુગ્ગા અને આકૃતિ બી છે એમાં છે ઊન સાથે દોરેલા 2 ફુગ્ગા. પદ્ધતિ બીમાં આપણે લખીશું કે વપરાયેલી રિફિલ લઈને તેને પોલિથીન સાથે ઘસો, તેને કાળજીપૂર્વક કાચના પ્યાલાના સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો. ત્રીજું, બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો, તેને વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારી હાથ ન સ્પર્શે. શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષે છે કે અપાકર્ષે છે? અવલોકનમાં તો અહીંયા તમે જોઈ શકો છો વીજભારિત રિફિલ અને આ પ્યાલો છે, આકૃતિ છે. પદ્ધતિ છે તમે જોઈ શકો છો. એક રિફિલને ઘસીને C વાળી પદ્ધતિ છે. એમાં છે એક રિફિલને ઘસીને આગળ જણાવ્યા મુજબ કાળજીપૂર્વક કાચના પ્યાલામાં મૂકો. આ રિફિલ નજીક એક ફૂલાવેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો. આકૃતિ આ રીતે આપણી થશે એ તમે જોઈ શકો છો. અવલોકન આવશે એ વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર જાય છે. બીમાં આવશે વીજભારિત રિફિલથી બીજી વીજભારિત રિફિલ દૂર જાય છે. Cમાં આવશે વીજભારિત ફુગ્ગાની વીજભારિત રિફિલની નજીક લાવતા રિફિલ ફુગ્ગાની નજીક આવે છે. નિર્ણયમાં આવશે 2 સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને 2 અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. હવે 7મો પ્રયોગ છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજવું. તો વિદ્યાર્થી મિત્રો સાધન સામગ્રી આ પ્રમાણે આપણે આવશે. તો જામની ખાલી બોટલ, પછી છે કાર્ડબોર્ડનો ટુકડો, પેપર ક્લિપ, 4 સેમી ગુણ્યા 1 સેમીની એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ, રિફિલ, પોલિથીન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ફુગ્ગો, ઊનનું કાપડ. આકૃતિ છે આ રીતે આપણે તૈયાર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો આકૃતિ. એના પછી પદ્ધતિ આપણે આ રીતે લખીશું. આ પદ્ધતિ છે એનું પણ હું વાંચન કરતો નથી કારણ કે વિડીયો છે આપણી વધારે લાંબી થઈ ગઈ છે. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો. હવે હું ધીરે ધીરે સ્ક્રોલ કરતો જાઉં છું. હવે એના પછી અવલોકન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પદ્ધતિનો થોડો અંશ પણ અહીંયા છે એ પણ તમે જોઈ શકો છો. આ બાજુ અવલોકન છે, એ અવલોકન પણ તમે જોઈ શકો છો. તમારે લખવું હોય તો વિડીયોને સ્ટોપ કરીને શાંતિથી અવલોકન છે લખી શકો છો. હવે આગળ જઈએ નિર્ણયમાં. તો નિર્ણય જોઈએ તો નિર્ણયમાં છે ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા વપરાય છે. પછી 8મા નંબરનો પ્રયોગ છે. એમાં છે પ્રકાશના પરાવર્તનની ઘટના સમજવી અને પ્રકાશના પરાવર્તનનો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે
તે સાબિત કરવું. હેતુ આવશે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે તેમ સાબિત કરવું. સાધન સામગ્રીમાં આવશે ટેપલ, સફેદ કાગળ, કાંસકો, ટોર્ચ, કાળો કાગળ, સમતલ અરીસા. હવે આ રીતે વિદ્યાર્થી મિત્ર આકૃતિ છે આપણી તૈયાર થશે, એ તમે જોઈ શકો છો અહીંયા. હવે આગળ જઈએ પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો. આ રીતે આપણી પદ્ધતિ છે એ આપણે લખવાની છે. તો અહીંયા વિડીયો તમે સ્ટોપ કરીને લખી શકો છો. હવે હું ધીરે ધીરે સ્ક્રોલ કરતો જાઉં છું, તમે આ રીતે છે એ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, દરેક પ્રયોગોનું આપણે સોલ્યુશન કરાવ્યું છે. હવે આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 બનું સોલ્યુશન પણ તમને મળી જશે. તો આગળ નવી વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.